ગુજરાતમાં સતત કથળતી જતી કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને જે રીતે એક પછી એક ઘટનાક્રમ આપણી સામે આવે છે, જેમાં કાયદા વ્યવસ્થાના લીરે લીરા ઉઠતા સામાન્ય નાગરિક કે પછી સિનિયર સિટીઝન હોય કે દંપતી હોય, કોઈ વૃદ્ધા હોય, મહિલા હોય, દીકરીઓ હોય કે યુવાન હોય, બેરહમીપૂર્વક ગુંડા તત્વો, અસામાજિક તત્વો તેમની ઉપર હુમલા કરે છે. એક તરફ વ્યાજના નામે આખા પરિવાર ઉપર અત્યાચાર થાય એવી તો અનેક ઘટના માધ્યમોમાં સામે આવીને આખું ગુજરાત જાણે છે. પણ હવે તો કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિનું સૌથી મોટું ઉદાહરણ એ પાટણની અંદર, પાટણ જિલ્લામાં જે રીતની ઘટના સામે આવી, જે તમામ માધ્યમો અત્યારે દેખાડી રહ્યા છે, એમાં પોલીસ પણ એ અસામાજિક તત્વોને કાબુ કરવાને બદલે પોલીસ પોતાની કેટલી પાંગળી સાબિત થાય તે રીતે અહીંયાથી દૂર ભાગી જઈ રહી છે. મને એમ લાગે છે કે ગુજરાત માટે આ ચિંતાનો વિષય વધુ એટલે બને છે કે ગુંડા તત્વોને, અસામાજિક તત્વો તો બેકાબુ છે, પણ જેમનું પ્રજાને સલામતી આપવાનું છે એ પોલીસ દળના કર્મચારીઓને ભાગવું પડે એટલી હદે કાયદો વ્યવસ્થાની સ્થિતિ આપણે ગંભીરતાથી જોઈ રહ્યા છીએ. અગાઉ પણ ગુજરાતમાં ભાજપાની સરકારની અંદર, સામ્રાજ્યની અંદર દારૂના ખેપિયાઓ જે રીતે એક પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર વાહન ચડાવી દીધું એની દારૂના ખેપ માટે અને એ શહીદ થયા. મહેસાણાની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર મહિલા ઇન્સ્પેક્ટર ઉપર હુમલો કરે, દારૂના વેપારીઓ મોટા કન્ટેનરો ઠલવતા હોય તેવા સંજોગોની અંદર અમદાવાદની અંદર પણ ખુલ્લેઆમ ગુંડાગીરી કરતા અસામાજિક તત્વો નજર સામે હોય ને બીજી બાજુ પીસીઆર વાનિયાથી જવું પડે. આ દેખાય છે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા સ્થિતિની કેવી સ્થિતિ થઈ ગઈ છે. હું રાજ્યના ગૃહમંત્રીને પૂછવા માંગુ છું કે તમે જાહેરમાં તો સરસ મજાનું સંબોધનમાં કહો છો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ હકીકતમાં કાયદો કોના માટે અને ફાયદો કોને થઈ રહ્યો છે? કેમ આટલી હદે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે? ગુજરાત આગળ પોલીસ દળની અંદર અનેક જાંબાજ અધિકારીઓ છે, અનેક ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરો અને ઇવન કોન્સ્ટેબલ કક્ષાના હિંમતવાન અનેક કર્મચારીઓ ગુજરાત પોલીસ દળની શાન છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતનો ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે, એમની નેતૃત્વના કારણે, એમની નીતિના અભાવના કારણે અસામાજિક તત્વો અને ગુંડાઓ બેકાબુ બન્યા છે. એમાં પ્રજા પણ અસલામત છે, એ તો લાંબા સમયથી ખબર છે. પણ હવે તો ગુજરાતના પોલીસ કર્મચારીઓ પણ અસલામતીનો અનુભવ કરે ત્યારે ગૃહમંત્રી શ્રી બહુ પ્રવચન ને બહુ બધા કાર્યક્રમોને બદલે ને રીલ કરવાને બદલે તમારો રોલ કરો હવે ગૃહમંત્રી તરીકેનો, એવું ગુજરાત ઈચ્છી રહ્યું છે.